બેસો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. ચલો હવે નાઇટ્રોજનનો આજે છેલ્લો મુદ્દો છે નાઇટ્રોજનના ઓક્સાઇડ. નાઇટ્રોજનના આના પહેલા કેટલા મુદ્દાની આપણે ચર્ચા કરી? તો શરૂઆતનો ભાગ આવ્યો ડાયનાઇટ્રોજન વાયુ, એના પછી બીજા નંબરનો એમોનિયા વાયુ આવ્યો, ત્રીજા નંબરનો આપણે છેલ્લા વિડીયોમાં ચર્ચા કઈ કરી? નાઇટ્રિક એસિડની. નાઇટ્રિક એસિડ તો ઘણો વિશાળ મુદ્દો હતો, જેમાં વિંટી કસોટી, રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, સમતલીય બંધારણ, પછી ઓસ્વાલ પ્રક્રમથી એની બનાવટ, તો ઘણા બધા મુદ્દાઓ જે છે એ નાઇટ્રિક એસિડમાં એનો સમાવેશ થતો હતો. આખા પી વિભાગમાં, મારા શબ્દો યાદ રાખજો, આખા પી વિભાગમાં સૌથી સરળ મુદ્દો હોય અને સૌથી રમૂજી મુદ્દો હોય જે ઝડપથી પૂરો થઈ જાય. કોઈ જે વિદ્યાર્થી જેને પી વિભાગના તત્વોમાં રસ ન હોય પણ એવા વિદ્યાર્થીને પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ખબર પડે એવો મુદ્દો છે. તો નાઇટ્રોજનના ટોટલ કેટલા ઓક્સાઇડ છે તો ધ્યાન આપજો. અહીંયા મેં 3 ખાના અહીંયા બનાવ્યા છે, 3 ખાના અહીંયા બનાવ્યા છે, એનો મતલબ કે ટોટલ 6 ઓક્સાઇડ છે. તો આપણે એક કામ કરીએ કે દરેકના જે ક્રમ છે એ લખી દઈએ પહેલા. ટોટલ કેટલા ઓક્સાઇડ છે છોકરાઓ? 6 ઓક્સાઇડ છે. આપણે 6 ક્રમ આપી દીધા. સમજવાનું નથી, સમજવાનું છે કે નાઇટ્રોજનના ઓક્સાઇડના જે અણુસૂત્રો છે એ કઈ રીતે યાદ રાખવા. ઘણા બધા વિદ્યાર્થીઓ નાઇટ્રોજન ઓક્સાઇડના અણુસૂત્રો યાદ નથી રહેતા. હું તમને ક્લિયર કરી દઉં એટલા માટે મેં વચ્ચે થોડી જગ્યા રાખી છે. નાઇટ્રોજનના ઓક્સાઇડના અણુસૂત્રો યાદ રાખવાની એકદમ ટૂંકી રીત છે, જેમાંથી પહેલા નંબરનું અણુસૂત્ર હું અહીંયા લખું છું. તમારે ખાલી બે જ યાદ રાખવાના છે, N2O અને N2. પહેલો કયો યાદ રાખવાનો? N2O. તો અહીંયા હું ક્રમ આપી દઉં. ભાઈ પહેલા નંબરનો આપણે લખી દીધો N2O, બીજા નંબરનો આપણે લખી દીધો NO. રેડી? બે ઓક્સાઇડ તો પૂરા થઈ ગયા. હવે આના ઉપરથી સ્ટેપ બાય સ્ટેપ બનાવવાનું. ધ્યાન આપજો. N2O માંથી ત્રીજા નંબરનો ઓક્સાઇડ બને છે N2O3. કયો બને? N2O3. NO માંથી ચોથા નંબરનો ઓક્સાઇડ બને છે NO2. ફરીથી એકવાર આગળ ને આગળ જતા જવાનું. N2O3 માંથી બને N2O4 અને N2O4 માંથી બને છે N2O5. છે ને એકદમ સિમ્પલ મુદ્દો. ચલો ફરીથી એકવાર ક્લિયર કરીએ. કઈ યાદ રાખ્યા આપણે? ખાલી N2 અને NO યાદ રાખ્યા. N2 માંથી કયો બન્યો? N2O3. તો ત્રીજા નંબરનું કયું લખીએ આપણે કે ભાઈ ત્રીજા નંબરનો આપણી પાસે આવી ગયો N2O3. N2O3 માં NO માંથી ફરીથી પાછો ચોથા નંબરનો કયો બન્યો? NO2. તો ચોથા નંબરનો આપણે લખી દઈએ કે ભાઈ NO2 બની ગયો. ફરીથી પાછો N2O3 માંથી N2O4 અને N2O4 માંથી N2O5. એનો મતલબ કે છેલ્લા બે કયા છે? તો N2O4 અને છેલ્લો કયો આવી જશે? તો N2O5. તો એકદમ સરળ રીત છે. શરૂઆતમાં લગભગ 1 મિનિટ જેવો સમય આપું છું. આ જે ટૂંકી રીત છે ને એને ખાસ લખી રાખો દોસ્તો. આ જે છે નાઇટ્રોજનના ઓક્સાઇડ યાદ રાખવાની ટૂંકી રીત છે. સળંગ ફટાફટ લખી દો. ઝડપ રાખો. ચલો રેડી છોકરાઓ? 6 ક્રમ આપી દીધા, 6 ઓક્સાઇડના નામ લખી દીધા, બે ભાગ તો પૂરા થઈ ગયા. હવે જે નામ લખવાના છે એ પણ સરળ છે. ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. જુઓ અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 2. તો શું કહેવાય? ડાયનાઇટ્રોજન. એક જ ઓક્સિજન છે, તો નામ કયું થાય? ડાયનાઇટ્રોજન. પાછળ શું આવી જાય છોકરાઓ? ઓક્સાઇડ. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. સરળ રીત છે. ચલો બીજા નંબરનું જોઈએ. CO નું નામ કયું થાય? કાર્બન મોનોક્સાઇડ. NO નું નામ કયું થાય? નાઇટ્રોજન મોનોક્સાઇડ. તો બીજા નંબરનું નામ કયું થશે? તો બીજા નંબરનું નામ આવશે નાઇટ્રોજન મોનોક્સાઇડ. કયું નામ આવે છોકરાઓ? નાઇટ્રોજન મોનોક્સાઇડ. સરળ હતું. ત્રીજા નંબરનું જોઈએ. હવે તો બધાને ખબર પડવા માંડી. નાઇટ્રોજન 2, ઓક્સિજન 3. 2 નાઇટ્રોજન 2, ડાયનાઇટ્રોજન. 3 ઓક્સિજન 2, ટ્રાયઓક્સાઇડ. તો નામ કયું થશે? તો નામ આવશે ડાયનાઇટ્રોજન. અને 3 વખત ઓક્સિજન તો કયું નામ થઈ જાય? ટ્રાયઓક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટ્રાયઓક્સાઇડ. ચલો આ બાજુ જોઈએ. CO2 નું નામ કાર્બન ડાયોક્સાઇડ. NO2 નું નામ નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો નામ કયું થશે? તો નામ થશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ.
કયું નામ થાય છોકરાઓ? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ બંને મગજમાં ઉતારજો. નાઇટ્રોજન 2 વખત, ઓક્સિજન 4 વખત. 4 વખત ઓક્સિજન હોય તો ટેટ્રાઓક્સાઇડ. સરસ. તો નામ કઈ થશે? ડાયનાઇટ્રોજન ટેટ્રાઓક્સાઇડ. કયું નામ થાય? ડાયનાઇટ્રોજન ટેટ્રાઓક્સાઇડ. અને આ 5 વખત છે તો પેન્ટોક્સાઇડ. તો નામ કઈ થશે આનું? ડાયનાઇટ્રોજન અને પાછળ નામ આવી જશે પેન્ટોક્સાઇડ. કયું નામ થઈ જાય છોકરાઓ? પેન્ટોક્સાઇડ. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. તો એક ભાગ તો પતી જ ગયો. ચલો હવે આના બીજા એક નામ આવે છે, એ નામની ચર્ચા આપણે પાછળથી કરીએ. ચલો એક કામ કરીએ, નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાઓ શોધતા જઈએ એટલે ત્રીજું ખાનું પણ ભરાઈ જશે આપણું. ચલો અહીંયા શોધો. ધ્યાન રાખજો, શોધવાની કોની છે? નાઇટ્રોજનની, ઓક્સિજનની નહીં. ઓક્સિજન તો મૂકવાની. તો હવે મેં તમને આગળ ટ્રીક શીખવાડેલી છે, તો એના આધારે આપણે અહીંયા ગણતરી કરીએ. ઓક્સિજન કેટલા છે? એક જ. ઓક્સિજનના માથે શું હોય? -2. તો આ ઓક્સિજનના માથે -2 છે તો -2. ચલો એક આપણે ગણતરી કરી તમને ખ્યાલ આવે. નાઇટ્રોજન કેટલા છે? 2 કૌંસમાં નાઇટ્રોજન વત્તા ઓક્સિજન બરાબર 0. ચલો ઓક્સિજનના માથે તો -2 હતા. 2 કૌંસમાં નાઇટ્રોજન પ્લસ -2 ઇઝ ઇક્વલ ટુ 0. આ એક ભાગ થઈ ગયો, આ બીજો ભાગ થઈ ગયો. ચલો હવે -2 પેલી બાજુ એટલે શું થાય? +2. અને પેલો બગડો છેદમાં આવશે માટે શું થશે? n બરાબર 2/2. એટલે n ની કિંમત કેટલી થઈ જશે? +1. n ની કિંમત કેટલી થાય છોકરાઓ? +1. તો આ નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ? +1 થઈ ગઈ. ચલો બીજાની સીધી ગણો. આ ઓક્સિજનના -2 છે, પેલી બાજુ જાય તો કેટલા થઈ જશે? +2. અહીંયા કેટલા થશે? 3 ઓક્સિજન, 3 દુ 6, -6, પેલી બાજુ જાય તો +6 અને નાઇટ્રોજન 2 છે તો +6/2 કેટલા થઈ જાય? +3. સરળ મુદ્દો. ચલો એના પછી નાના છોકરાઓને આપણે એવો મુદ્દો છે, ઓક્સિજન 2 છે, -4, -4 પેલી બાજુ જાય તો +4. તો આ બાજુની કિંમત કેટલી થઈ જશે? +4. ચલો એના પછી 4 ઓક્સિજન તો 4 દુ 8, -8 પેલી બાજુ જાય તો +8, +8 ભાગ્યા 2 એટલે આની કિંમત કેટલી જોવા મળશે? +4. ધ્યાન આપજો, અહીંયા +4 બે વખત આવી, આગળ એવું કોઈ જગ્યાએ નથી. 5 ઓક્સિજન તો -10 પેલી બાજુ જાય તો +10, +10 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય? +5. બરાબર. તો +1 2 3, +4 2 ટાઈમ અને +5 એક વખત થઈ ગયો. ચલો ફરીથી એકવાર ઓક્સિડેશન અવસ્થા ગણી લો એટલે આપણી ભૂલ ના થવી જોઈએ. ઝડપ રાખજો. ચલો ઓક્સિડેશન અવસ્થા ગણી લીધી. મેસાણી લાવો. દરેકમાં સ્ટેપ બાય સ્ટેપ ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ, દરેકના નામ થઈ ગયા, ઓક્સિડેશન નાઇટ્રોજન ઓક્સાઇડના અણુસૂત્રો થઈ ગયા, ક્રમ આપી દીધા. હવે જેટલી ઓક્સિડેશન અવસ્થા આવી છે એને રોમન અંકમાં લખવાની. કઈ જગ્યાએ લખવાની? એક શીખવાડો, બાકીના બધા આવડી જશે. અહીંયા +1 છે તો આપણે આનું નામ શું લખવાનું? નાઇટ્રોજન ઓક્સાઇડ. કૌંસમાં શું લખી દેવાનું? એકડો પણ કયા અંકમાં? રોમન અંકમાં. તો બીજું નામ કયું થશે? ચલો બોલતા રહેજો બે. નાઇટ્રોજન કૌંસમાં શું આવી જાય? 1, પાછળ શું આવી જશે? ઓક્સાઇડ. નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. ચલો 2 છે તો 2 રોમન અંકમાં લખીએ તો બીજું નામ કયું થશે આનું? તો આનું નામ થશે નાઇટ્રોજન કૌંસમાં શું આવશે? 2, પાછળ શું આવી જાય છોકરાઓ? ઓક્સાઇડ. નાઇટ્રોજન 2 ઓક્સાઇડ 3 છે. ચલો આનું નામ બોલતા રહેજો. આનું નામ કયું થશે? તો નાઇટ્રોજન કૌંસમાં કેટલી વખત આવશે? 3, પાછળ શું આવી જાય? ઓક્સાઇડ. નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. ચલો ચોથો તો +4 આપ્યું છે તો આનું નામ બોલતા રહો. નાઇટ્રોજન કૌંસમાં શું આવશે? +4, પાછળ શું આવી જાય? ઓક્સાઇડ. નાઇટ્રોજન +4 ઓક્સાઇડ. એનું જ નામ ફરીથી નીચે કન્ટિન્યુ થશે કારણ કે ઓક્સિડેશન અવસ્થા એની જ છે. તો નાઇટ્રોજન કૌંસમાં +4, પાછળ શું આવી જાય? ઓક્સાઇડ. ચલો અહીંયા 5 છે તો આનું નામ શું થશે? તો આનું નામ થશે નાઇટ્રોજન કૌંસમાં 5 અને પાછળ શું આવી જાય? ઓક્સાઇડ. નાઇટ્રોજન કૌંસમાં 5 અને પાછળ આવી જશે ઓક્સાઇડ. ચલો આ તો સિમ્પલ હતું. અણુસૂત્રો થઈ ગયા, નામ થઈ ગયા, ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ. હવે અહીંયા ભૌતિક સ્થિતિ અને રાસાયણિક સ્વભાવ યાદ રાખવાનો છે. ભૌતિક સ્થિતિ અને રાસાયણિક સ્વભાવમાં ભૂલ થઈ તો નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એમાં અણુસૂત્રો અને એના ગુણધર્મોમાં ભૂલ પડી જશે. બરાબર.
એટલે અહીંયા આપણે શું કરીએ, દરેકના બબે ભાગ પાડી દઈએ. તો આ બેની જોડી બનાવી દઈએ, આ બંનેને પરણાવી દઈએ, આ અને આ બંનેની જોડી બનાવીએ અને છેલ્લા બંનેની જોડી બનાવીએ. અથવા તો અહીંયા લખો જો તમને ખ્યાલ આવે તો આ પ્રમાણેનો ભાગ. ઓકે, ખ્યાલ આવી ગયો? તેનો મતલબ કે પહેલા બે, પછી ત્રીજો, ચોથો, પછી પાંચમો, છઠ્ઠો. ચલો આ બંનેના ગુણધર્મો સરખા છે એટલે મેં જોડી બનાવી છે. આ બંનેના ગુણધર્મો કયા છે તો હું લખું છું અહીંયા રંગવિહીન વાયુ અને એનો ગુણધર્મ છે તટસ્થ. ફરીથી અહીંયા બીજા નંબરે ફરીથી રંગવિહીન વાયુ અને ગુણધર્મ કયો તટસ્થ. ઓકે, ત્રીજા અને ચોથામાં કયો સિમિલારિટી જોવા મળે છે એ લખીએ છીએ આપણે. તો અહીંયા લખીએ છીએ વાદળી રંગનો ઘન, વાદળી રંગનો ઘન પદાર્થ અને એનો ગુણધર્મ કયો છે તો એસિડિક. કયો ગુણધર્મ છોકરાઓ? એસિડિક. ચલો અહીંયા લખીએ છીએ આ પણ એના જેવો જ છે પણ આ વાયુ છે, બદામી રંગનો વાયુ અને ગુણધર્મ કયો છે આનો? એસિડિક. કયો ગુણધર્મ છે છોકરાઓ? એસિડિક ગુણધર્મ. ચલો છેલ્લા બે એના જેવા જ છે. અહીંયા હું લખી દઉં છું રંગવિહીન ઘન અથવા તો પ્રવાહી, બંને રીતે જોવા મળે. ગુણધર્મ તો કોમન જ છે, કયો છે? એસિડિક. ચલો ફરીથી આનું આ જ કન્ટિન્યુ થાય પણ અહીંયા ઘન પ્રવાહી છે, અહીંયા માત્ર ઘન પદાર્થ આવશે. તો અહીંયા લખી દઈએ રંગવિહીન ઘન પદાર્થ અને આનો પણ ગુણધર્મ કયો છે? એસિડિક ગુણધર્મ છે. રેડી? તેનો મતલબ કે પહેલા બે જ તટસ્થ છે, પહેલા બે જ તટસ્થ જોવા મળે, બાકીના બધા જ કેવા જોવા મળે છે? એસિડિક, એસિડિક, એસિડિક અને એસિડિક. તો આ થઈ ગયું નાઇટ્રોજનના ઓક્સાઇડનું એક કોષ્ટક પૂરું. બીજા નંબરનું કોષ્ટક છે એ આના કરતા અડધો સમય લાગે છે, આના કરતા પણ ઝડપી પૂરું થાય. તો બીજું કોષ્ટક પણ આની સાથે સાથે જોતા જઈએ. પણ એક કામ કરીએ, આની હવાઈ મુલાકાત ચલો સાથે સાથે ફટાફટ લેતા જઈએ. સરળ મુદ્દો છે, 2 મિનિટમાં પૂરો થઈ જાય. 6 ક્રમ આપી દીધા. પહેલો કયો લખ્યો? N2. બીજો કયો લખ્યો? NO. N2O3 માંથી મેં શું બનાવ્યો? N2O3. NO માંથી મેં શું બનાવ્યો? NO2. N2O3 માંથી શું બનાવ્યો? N2O4. અને N2O4 માંથી શું બનાવી દીધો? N2O5. બધાના નામ લખી દીધા. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, 2 નાઇટ્રોજન 1 ઓક્સિજન. નાઇટ્રોજન મોનોક્સાઇડ, બંને 1. ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, 2 નાઇટ્રોજન 3 ઓક્સિજન. નાઇટ્રોજન ડાયોક્સાઇડ, 1 નાઇટ્રોજન 2 ઓક્સિજન. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, 2 નાઇટ્રોજન 4 ઓક્સિજન. અને ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, 2 નાઇટ્રોજન અને 5 ઓક્સિજન. દરેકની ઓક્સિડેશન અવસ્થા ગણી તો 1 2 3 સળંગ થઈ. 4 બે વખત આવ્યો, પાંચમો અલગ આવ્યો. તો જેટલી પણ ઓક્સિડેશન અવસ્થા આવી એ બધી જ રોમન અંકમાં લખી દીધી. અને બીજા નંબરનું નામ થઈ ગયું નાઇટ્રોજન 1, નાઇટ્રોજન 2, નાઇટ્રોજન 3, નાઇટ્રોજન 4, નાઇટ્રોજન 4 અને છેલ્લો કયો થઈ જાય? નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. ચલો ગુણધર્મ, ભૌતિક સ્થિતિ અને રાસાયણિક સ્વભાવનો. તો રંગવિહીન વાયુ તટસ્થ, રંગવિહીન વાયુ તટસ્થ, બંને ગુણધર્મો સળંગ છે. ત્રીજા ચોથામાં કોમન કયું? તો બંને એસિડિક ગુણધર્મ, પણ આ વાદળી રંગનો ઘન છે, પેલો બદામી રંગનો વાયુ છે. અને છેલ્લા બે ગુણધર્મ, એકમાં રંગવિહીન ઘન પ્રવાહી અને એકમાં માત્ર શું છે? રંગવિહીન ઘન પદાર્થ. આ બંને શબ્દો જે છે એને ખાસ તમારે મગજમાં ઉતારી લેવાના છે. તો એક ભાગ આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડનો દોસ્તો પૂરો કર્યો. ચલો હવે બીજા નંબરનો ભાગ જોઈએ જે આના કરતા પણ સરળ છે. ચલો બેટા ધ્યાન આપો. બીજા નંબરનું કોષ્ટક આ પ્રમાણે છે. અહીંયા જે નાઇટ્રોજન ઓક્સાઇડનું હેડિંગ હતું એની જગ્યાએ શું છે? બંધ અંગેની વિગત. અને અહીંયા જે ઓક્સિડેશન અવસ્થા અને ભૌતિક સ્થિતિ વાળો ભાગ છે એની જગ્યાએ ભૌમિતિક આકાર આપેલો છે. 1 થી 6 ક્રમ M ના M, નાઇટ્રોજન ઓક્સાઇડના અણુસૂત્ર M ના M. એ તો એમને એમ જ લખવાનું છે. હવે આના આપણે બનાવવાના છે બંધારણો. બરાબર? બંધારણો પણ એકદમ સરળ છે. જો હું પહેલું બનાવું, N2 આપેલું છે, નાઇટ્રોજન 2, 1 ઓક્સિજન. તો આપણે શું કરીએ? આ એક નાઇટ્રોજન, આ બીજો એક નાઇટ્રોજન, આ એક ઓક્સિજન, NO થઈ ગયો. ચલો બીજો NO આપ્યો છે તો આ તો સળંગ જ છે, N-O થઈ જાય. N2O3 તો 2 નાઇટ્રોજન છે, અહીંયા ધ્યાન આપજો. અહીંયા નાઇટ્રોજન, નાઇટ્રોજન, 3 ઓક્સિજન. તો એક ઓક્સિજન અહીંયા લખીએ, એક ઓક્સિજન અહીંયા લખીએ અને ત્રીજો એક ઓક્સિજન આ બાજુ લખી દઈએ. નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે બંધ થઈ જાય. સિમ્પલ છે ને? ચલો N2O3 ની જગ્યાએ ચલો એક કામ કરીએ, N2O3 ને N2O4 સરખા જેવા છે, એક ઓક્સિજન ખાલી વધારાનો એડ કરીએ. શું કરીએ? N આ એક ઓક્સિજન, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો.
NO2 H2 ના જેવો જ આકાર કયો થશે કોણીય આકાર ત્રિકોણ જેવો બને તો નાઇટ્રોજન આ એક ઓક્સિજન આ બીજો ઓક્સિજન નાઇટ્રોજન આ એક ઓક્સિજન અને આ બીજો ઓક્સિજન થઈ ગયો N2O5 માં ધ્યાન આ બાકીના તો બધા આવડે એવા છે N2O5 માં ભૂલ ના પડે બરાબર નાઇટ્રોજન નાઇટ્રોજન આ એક ઓક્સિજન આ બીજો આ ત્રણ અને આ ચાર તો થઈ ગયા પાંચમા નંબરનો ઓક્સિજન ક્યાં મૂકશો તો વચ્ચે N ડેશ N બંધ નહીં બનાવી દેવાનો વચ્ચે એક ઓક્સિજન મૂકી બંને સાથે જોડી દેવાનો ખ્યાલ આવી ગયો આ પ્રમાણે N ડેશ O ડેશ N વાળો N ડેશ O ડેશ N વાળો બંધારણ જે છે એ થઈ જાય ચલો હવે આના આકારો લખતા જઈએ સાથે સાથે એક જ રેખામાં બનતો આકાર કયો આકાર કહેવાય રેખીય આકાર એક જ રેખામાં ફરીથી બનતો આકાર આ પણ કયો આકાર કહેવાય રેખીય આકાર કહેવાય HNO3 જેવું બંધારણ લાગે છે ને આગળના વિડિયોમાં આવું જોયું તો આપણે ખબર છે HNO3 જેવું થોડું લાગે છે આ NO3 જે પેલી બાજુ હાઇડ્રોજન એવું છે તો એ તો સમતલીય આકાર તો આનો આકાર કયો થઈ જશે સમતલીય આકાર આનો આકાર પણ કયો થાય સમતલી ચલો આ પણ એના જેવો છે આ પણ એના જેવો છે તો આ બંને આકાર કયા થઈ જશે સમતલીય આ તો એકદમ સરળ થઈ ગયું ભાઈ ત્રણ તો સમતલીય આકાર થયા બે રેખીય આકાર થયા એક ખૂણો બનાવે છે તો ખૂણો જ્યારે બનાવતો હોય તો એનો મતલબ કે ગણિતની ભાષામાં કોણ બનાવે છે તો આકાર કયો કહેવાય કોણીય આકાર કયો આકાર કહેવાય કોણીય બે રેખીય ત્રણ સમતલીય અને એક કોણીય આકાર ચલો ફરીથી એકવાર જોઈ લો બંધારણ જેટલા પણ દોરેલા છે સ્ટેપ બાય સ્ટેપ જોજો આકાર કયા લખ્યા છે એ પણ જોઈ લો આના પછી છેલ્લો નાનો ટોપિક બાકી છે કયો બંધ કોણ અને બંધ લંબાઈ વાળો ભાગ બાકી રહેશે એ તો 2-3 મિનિટમાં પૂરો થઈ જશે એના પહેલા આટલો ભાગ ફટાફટથી ખૂબ જ ઝડપથી જોઈ લો એટલે એ પ્રશ્ન જે છે એનું સોલ્યુશન આપણને મળી જાય ચલો છોકરાઓ નાઇટ્રોજન ઓક્સાઇડના અણુસૂત્રો જોયા બંધ અંગેની વિગત જોઈ ભૌમિતિક આકાર મતલબ કે બંધારણીય આકાર જોઈ લીધા હવે આયા એમના બંધ કોણ હંમેશા શેમાં હોય અંશમાં અથવા તો ડિગ્રીમાં અને બંધ લંબાઈ હંમેશા શેમાં હોય પિકોમીટરમાં 11 સાયન્સમાં ભણ્યા આપણે બરાબર તો એક કામ કરીએ બંધ લંબાઈનો જે ભાગ છે ને પિકોમીટરનો એ પાછળથી જોઈએ કારણ કે દરેકમાં બંધ લંબાઈ લખવાની છે એના પહેલા આપણે શું કરીએ એક કામ કરીએ જેટલા પણ બંધ ખૂણાઓ બને છે બધા જ ખૂણાઓને સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ તો જુઓ અહીંયા તો કોઈ જગ્યાએ ખૂણો બનતો જ નથી આ તો બંને રેખીય છે રેખામાં કદી કોઈ ખૂણો હોય નહીં આ ત્રિકોણાકાર હોય તો ખૂણો બને તો અહીંયા જો ત્રિકોણ જેવો ભાગ બને છે બરાબર તો અહીંયા આ જે બંધ કોણ છે એ છે 102 ડિગ્રી આ બાજુનું જે બંધ કોણ થાય છે 102 અને આ બાજુનું બંધ કોણ થાય છે 130 રેડી HNO3 ફરીથી યાદ કરાવું HNO3 માં શું હતું તો અહીંયા 102 અને 105 વાળો ભાગ તો અહીંયા ફરીથી આપણે સુધારો કરી દઈએ અહીંયા થઈ જાય 105 ડિગ્રી HNO3 નો કયો હતો 102 130 N2O3 નો કયો છે 105 અને 130 બરાબર હવે એક જ આંકડા ઉપરથી બધા જ બંધારણો બનાવતા જઈએ બરાબર તો 105 130 થઈ ગયો હવે 130 ના સામે આરે ભાગ આ જે બંધ કોણ છે એ છે 134 અંશ કેટલો છે 134 અંશ 134 જે છે એમાં 34 ના અડધા આ બાજુ થઈ જશે 117 અંશ 134 માં 1 ઉમેરો તો આ બાજુ થઈ જશે 135 અંશ આ બાજુ કેટલો થઈ જશે છોકરાઓ 135 અંશ રેડી ચલો હવે 135 આવી ગયો આ બાજુ 117 આવી ગયો 117 માંથી 5 કાઢો તો અહીંયા થઈ જશે 112 અંશ કેટલા થઈ જાય 112 અને 135 માંથી 1 કાઢો તો અહીંયા થઈ જશે 134 અંશ છે ને એકદમ સરળ વાળો ભાગ ચલો ફરીથી એકવાર યાદ કરાવી દઈએ મેં જે શરૂઆતમાં 102 લખેલો કોનો હતો HNO3 ને HNO3 માં બંધ કોણ કેટલો હતો 102 130 N2O3 માં બંધ કોણ કેટલો છે 105 130 130 માં 4 ઉમેરો કેટલા થાય 134 માં 34 ના અડધા કેટલા થાય 117 134 માં 1 ઉમેરો કેટલા થઈ જાય 135
135 માં એક ઓછો કરો મતલબ કે આટલું આવી જાય તો કેટલો થાય 134 અને 170 માંથી 5 બાદ કરો તો કેટલા થઈ જાય 112 ડિગ્રી એનો મતલબ કે મેં જેટલું લખ્યું છે એ શું લખ્યું માત્ર બંધ કોણ લખ્યું મેં બંધ લંબાઈ લખી નથી હવે આના પછીમાં બંધ લંબાઈ લખી દઈએ એટલે આપણો નાઇટ્રોજનના ઓક્સાઇડ વાળો પ્રશ્ન જે છે એ સંપૂર્ણ રીતે એની પૂર્ણાહુતિ થઈ જાય ચલો એક કામ કરો આ જે બંધ કોણ લખ્યા છે બંધ કોણ ટીક કરી દો 105 30 34 17 35 ફરીથી 34 112 સ્ટેપ બાય સ્ટેપ ટીક કરી દો છોકરાઓ ચલો છોકરાઓ હવે ઝડપથી બંધ લંબાઈના મૂલ્ય જે છે એની કિંમતો આપણે મેળવી લઈએ એટલે આપણો ટોપિક જે છે પૂરો થઈ જશે n ડેશ o n2 ના બંધારણમાં ધ્યાન આપજો આ જે બંધ લંબાઈ છે ને n ડેશ n આ છે 113 પિકોમીટર આ કેટલી છે 119 પિકોમીટર 13 અને 19 ના વચ્ચેનો ભાગ આ કેટલો થઈ જાય 115 પિકોમીટર શબ્દો યાદ રાખી દેજો 13 19 15 ઓકે 15 માંથી એક બાદ કરો તો આ કિંમત થઈ જશે 114 પિકોમીટર કેટલી થાય 114 પિકોમીટર આ જે કિંમત છે એ થઈ જશે 121 પિકોમીટર એનો મતલબ કે 13 19 15 15 માંથી એક બાદ કરો 14 15 ને 6 21 121 માંથી એક બાદ કરો તો આ કિંમત થઈ જશે 120 પિકોમીટર કેટલી થઈ જાય છોકરાઓ 120 પિકોમીટર હવે 120 પિકોમીટર આપેલું છે બરાબર તો એનો મતલબ કે અહીંયા જે બંધ લંબાઈ છે એ ફરીથી પાછી પેલાને જેટલી કેટલી થઈ જાય 121 પિકોમીટર અને 121 માંથી 2 બાદ કરો તો આ કિંમત થઈ જાય આપણી પાસે 119 પિકોમીટર ફરીથી એકવાર ચલો બધું યાદ કરાઈ 13 19 વચ્ચેનો ભાગ 15 15 માંથી એક બાદ કરો 14 15 ને 6 21 21 માંથી એક બાદ કરો 120 120 માં એક ઉમેરો 121 121 માંથી 2 બાદ કરો તો 119 પિકોમીટર આ યાદ રાખવાની ટ્રીક છે બરાબર તો આ બધા જ બંધ લંબાઈના મૂલ્યો થઈ ગયા હવે ત્રણેય બંધ લંબાઈના મૂલ્યો બાકી રહ્યા એમાં આરવી n ડેશ n વચ્ચેનું મૂલ્ય છે 186 પિકોમીટર કેટલું છે છોકરાઓ 186 પિકોમીટર અહીંયા જે n ડેશ n દેખાય છે આ મૂલ્ય છે 175 પિકોમીટર કેટલું છે છોકરાઓ 175 પિકોમીટર અને અહીંયા જે મૂલ્ય દેખાય છે n ડેશ o વાળો આ જે ભાગ છે આનું મૂલ્ય છે 151 પિકોમીટર તો 150 માં યાદ રાખો 175 યાદ રાખો અને 186 વાળો ભાગ જે છે એને યાદ રાખી દો આ ત્રણ મૂલ્યો થોડા અલગ પડે 86 75 51 આ અલગ 13 19 વચ્ચેનો ભાગ 15 15 માંથી 14 15 ને 6 21 121 માંથી એક બાદ કરો 120 120 ના ફરીથી 121 121 માંથી 2 બાદ કરો તો 119 પેલા કયા હતા 186 175 151 ફરીથી બંધ કોણ યાદ રખાઈ દો બંધ કોણ કયા હતા 105 130 130 ના 4 એડ કરો 134 134 માં એક ઉમેરો 135 134 માં 34 ના અડધા 170 અને 170 માં ડબલ કરો તો કેટલા થઈ જાય 134 હતો આ બંને કિંમત ના યાદ રહે તો 135 માંથી એક બાદ કરો તો કેટલા થઈ જાય 134 આ થઈ ગયા નાઇટ્રોજનના ઓક્સાઇડ બંધ અંગેની વિગત એના ભૌમિતિક આકાર બે રેખીય ત્રણ સમતલીય એક કોણીય તો આટલે સુધી સમૂહ 15 ના તત્વોમાં નાઇટ્રોજનનો ભાગ હવે પૂરો થયો ખ્યાલ આવ્યો સમૂહ 15 ના તત્વોમાં નાઇટ્રોજનનો ભાગ હવે પૂરો થયો હવે એના પછી એના નીચેનો મોટો ભાઈ કયો છે ફોસ્ફરસ જો કે આના કરતા ઘણો નાનો છે બરાબર લગભગ નહીં હોય તો 2 કે 3 વિડિયોઝમાં ફોસ્ફરસ પૂરો થઈ જશે એના પછી સમૂહ 16 ચાલુ કરશું સમૂહ 16 વળી આના કરતાય નાનો છે મેં તમને પહેલા જ કીધું હતું કે સમૂહ 15 જ લાંબો છે સમૂહ 16 એના કરતા નાનો 17 એના કરતા નાનો અને 18 તો 1 કે 2 પેજનું છે તેનો મતલબ કે ત્યાં સુધી આપણું પી વિભાગના તત્વો સ્ટેપ બાય સ્ટેપ પૂરું થઈ જશે દોસ્તો ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ નાઇટ્રોજનનો ભાગ સંપૂર્ણ રીતે તૈયાર કરો બરાબર અને એના પછી જ્યારે ફોસ્ફરસ આવશે તો ફોસ્ફરસની પણ આપણે વિગતવાર ચર્ચા કરશું એનો અભ્યાસ કરશું અને એને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરશું